આપણું આંતરડું એની મેતે જ બધો કચરો સાફ કરી નાખે છે અને કચરો અંદર ભરેલો રહેતો નથી. એટલે કોલોન ઇઝ અ સેલ્ફ ક્લિન્સિંગ ઓર્ગન અને આપણા લોહીમાં જે બી કચરા ભેગા થાય છે તે આપણું લીવર અને કિડની 24/7 સાફ કરતું રહેતું જ હોય છે. એટલે એકચ્યુઅલી બોડીને કોઈ ડિટોક્સની જરૂર હોતી નથી, ખાસ કરીને આવા મશીનની તો બિલકુલ જ જરૂર નથી હોતી. તો આ હતું આપણું મિથ નંબર 1. હવે ગેરમાન્યતા નંબર 2 જોઈએ કે આ મશીન FDA અપ્રૂવડ છે. બિલકુલ જ ખોટી વાત છે. આ મશીન FDA અપ્રૂવ કેમ કરેલું હતું? પહેલાંના જમાનામાં જ્યારે આંતરડું આપણે કોઈ પ્રોસિજર પહેલાં સાફ કરવું હોય, જેમ કે સર્જરી પહેલાં, કે મારે કોલોનોસ્કોપી કરવી હોય કે કોઈ એક્સરે કરવો હોય, એ વસ્તુ માટે આ મશીન અપ્રૂવ થયેલું હતું 1902 કે 1905માં. એના પછી જેટલા બી મશીન પાછળથી અપ્રૂવ થયા છે, ઇટ વોઝ અંડર કન્ડિશન 510K અને આને ક્લાસ 2 મેડિકલ ડિવાઇસ કહેવાય.